ચાહું છું ઈશ્વર કે બીજું કાંઈ નહીં. પ્રેમ તમે કદી કહો છો? માના માતા બહેનો મને હૃદય ઠીક નથી લાગતું, વાસ્તવિક હું દરેકને ના પાડું છું, પણ પ્રેમ કેવી વસ્તુ છે. ઓકે, ભજન ગાયું છે ને, નીમના ગુરુ કોણ છે? નીમનો ગુરુ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય અહીંયા નીમ રહેતો નથી. વાત ખાલી જવું પડે નિયમ ને જ્યાં પ્રેમ હોય. સાબિતી છે ને. આપણે વાત કરીએ હમણાં શિવરી ડોશીના દાંતીની મોઢામાં ના માંગ કચરી કચરીને લબાવાળા બોર ભગવાન ખાય તો અહીંયા ક્યાં નિયમ રહ્યો કહો છો? દુર્યોધનના મેવા મીઠાઈઓ મૂકી મેલ મૂકીને વિદુરજીની ઝૂંપડીમાં લુખી પાકી ભાતી મીઠા સમરચા વગરની ખાધી. પ્રેમ એક એવું સાધન છે કે આપણને ખ્યાલ ન હોય, બધા સાધન આપણામાં વસી જાય પ્રભુ પ્રાપ્તિના, કલ્યાણના. એ પ્રેમ નથી બધા. અને એક પ્રેમ ન હોય તો તમે ગમે એટલા ગોઠવશો તો એ અવળા ફીટ થશે ને કંકપડી જશે. જો હશે પ્રેમ તો એ બધા હવડા થઈ જશે. પ્રભુને ચાતુરીની જરૂર નથી, જ્ઞાનની જરૂર નથી, જપની યોગની શેની જરૂર નથી. ખરું પૂછો તો પ્રભુને પ્રેમની જરૂર છે. હવે આપણે એ વિચારવાનું છે ગુરુ પૂર્ણિમા તારે આવતી પૂર્ણિમા સુધી આપણને કઈ કચરો નો ઢળી જાય, અંધારું નો આવે. 12 મહિના સુધી આજનો જે સત્સંગ કરેલો, આજનો જે સાંભળેલો એનો કેપ જયારે 12 મહિના સુધી રહે ત્યારે 12 મહિને પાછો વરે બીજો સંદેશ એ નવા રૂપમાં નવો સમય હે એવું લઈને આવે છે. તો પ્રિય શ્રોતાજનો, आज हमें धन्य है. मारा विचार थी जो हमें गुरु पूर्णिमा નું ફળ જે અમારી ખરેખર સ્થિતિઓ પરિસ્થિતિઓ છે એ પ્રમાણે પ્રાપ્ત કરી લીધું. મને પ્રેક્ટિકલ દેખાય છે, બીજાને દેખાઈ ગયા નથી. આજે અહીંયા એકી કરવા જાવું હતું તો ક્યાંય ખરેખર ભેદ નતો. આ દેખો તમારા પ્રેમ હતા તો કેટલી સભા બેઠી છે, શાંતિ કેટલા આપણે લાભ લઈ રહ્યા છીએ. એ તમારા પ્રેમનું ફળ છે, એ તમારી સેવાનું ફળ છે. જ્યાદા તો નહીં પણ હું તમારી સેવા કોઈ દી ભૂલી નહીં શકું. બીજું તો શું સાધન? સેવા કોઈ ભૂલી શકતું અને સેવા ભૂલે તો આપણી સંસ્કૃતિ પ્રમાણે માણસ કહેવાતો નથી. આમ લૌકિકમાં તો આપણે કીધું કે ભાઈ પાણીનો કળશીઓ પીવડાયો હોય, કાંટો પાક્યો કાઢ્યો હોય તો એનો ગુણ નથી લાગતો. તમે આટલો બધો સમયનો, નાણાંનો, શરીરનો, તનનો, મનનો બધો ભોગ દઈને જો ખરેખર જો સેવા કરી છે, મને કેમ પ્રિય છે સેવા, કેમ મોટી લાગે છે. આજે તમે અમારી સંસ્કૃતિનો અહેસાસ દઈ રહ્યા છો. અમારી સંસ્કૃતિ શું છે, અમારા ધાર્મિક પર્વો શું છે, કેવી રીતે ઉજવવાના, તેમાં શું કરવાનું, કેમ કરવાનું, એ તમારા વિવેક
એ દ્વારા કરી કરી આજે સાબિત થઈ રહ્યું છે. સાબિત થઈ એનામાંથી કોઈ શિંગડા હોતા નથી. કરેલું જો નિષ્ફળ નહીં જાતું વરે પ્રેમથી એટલે કહું છું, સાબિત થઈ ગયું એટલે કહું છું કે આ કાર્ય જે બન્યું છે એ વગર પ્રેરણા એમને ને એમને ઈશ્વરે પ્રેરણા દીધી ને એમને ને એમને આ ગામના અગ્રેસરોને આના સ્વયંસેવકોને એમણે પોતાની રીતેથી આ બધું વિચારીને પોતાની રીતેથી આ બધું ખરેખર મેં કાંઈ સારા કામમાં ના તો મેં કેવા એટલે આપણે જ કેવું જોઈએ ખારું કરો બાપા, બાકીનું તો બધું મેં કાંઈ કીધું નથી એટલે હું કહું છું તમે સફળ છો. માગીએ ને આજીજી કરીએ ને આપે એ અલગ વાત છે, પણ જે વાત બધી પ્રેમથી આવે છે પોતાના ગામની ફરજ સમજીને આ ગામના અગ્રેસરોએ ખરેખર આ ઝૂંપડીએ છે ત્યારે કાર્યો બધું કરી બતાવ્યું છે મારી સ્થિતિ પ્રમાણે. બાકી તો જગત જમાડે એમાં મને એનો આનંદ છે કે આજ તમે આપણી સંસ્કૃતિનો અહેસાસ કરાવી રહ્યા છો. આપણે ગુરુ પૂર્ણિમામાં શું કરવું જોઈએ એ આપણી થિયરી પ્રમાણે આપ ખરા ઉતર્યા છો સર. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આજ આપણે આટલું જાણ્યું, આટલું માન્યું, આટલું સેવા કરી તો પ્રભુ જરૂર આપણને આગળ ખરેખર આની અંદર આગળ પણ સફળ કરશે. આગળ આપણા દ્વારા સારા સારા કામ થશે, કારણ કે આપણે શરૂઆત કરીએ તો કઈક થાય. બહુ अच्छी શરૂઆત. જો આ દેશની વૈદિક સંસ્કૃતિ છે, જે ઋષિ મુનિઓએ જે ખરેખર ખૂન ખર્ચીને જે તૈયાર કરી છે તપસ્યાઓ કરીને, ભાઈ ભણવાનું ક્યાં શાસ્ત્રીય જે ઈશારો કયો છે એ પ્રમાણે આપણે જરાક જાડી બુદ્ધિ વાળા છીએ અને સેવાથી મોટું કોઈ બીજું સાધન મોટું નથી હોતું. સેવા સબ કુછ કર શકતી. દેવીદાસ બાપને કાંઈ નથી કર્યું, બીમારીઓની સેવા જ કરી. લોકો એને પાગલ કહેતા કે આ ગાંડો ખરેખર આ રોગીથી મરી જશે. સેવા હું નથી. તો પવિત્ર શ્રોતાજનો આપણી સંસ્કૃતિ માટે, આપણી સંસ્કૃતિ એટલે શું? આપણી સંસ્કૃતિ એટલે આપણે એકબીજાથી જોડાવો. આપણી સંસ્કૃતિ એટલે એકબીજાને ચાહવા, એકબીજાને મદદ કરવી, એકબીજાના વિચાર દેવા લેવા અને એમ કરતે કરતે આપણે કાંક પ્રમાણિક બનીએ, આપણે કાંક પ્રમાણિક જીવન સમાજ સામું રાખીએ તો આપણી પાછલી પેઢી કાંક પ્રમાણિક જીવન, ફરજવાન જીવન એને જીવવાની પ્રેરણા મળે, બળ મળે તો આ દેશનો વિકાસ થાય. આ સંસ્કૃતિની જો મૂળ વિચારો છે હાવ ડટાઈ ગઈ છે. તમે માનતા નહીં કે આટલા બધા આશ્રમો હાલે છે, આટલા બધા અન્ન ક્ષેત્રો હાલે છે, આટલા બધા યજ્ઞો થાય છે, આટલા બધા
હવનો થાય છે, આ દાન થાય છે, આ તીર્થો થાય છે, તે આપણી સંસ્કૃતિ બરાબર છે એમ માની લેવાની કોઈ જરૂર નથી. સંસ્કૃતિ દટાઈ ગઈ છે. સંસ્કૃતિને જયારે સમજશો ત્યારે તમારે ભટકવાની જરૂર નહીં રહે. તમારા તીર્થ તમારું ઘર બની જશે, તમારું મંદિર તમારું હૃદય બની જશે. જેમ આશ્રય ઘણા દુઃખી લોકોનો આશ્રય બને છે એમ તમારું ઘર પણ ઘણા દુઃખી લોકોનો આશ્રય બની જશે. આ ઉસી ટાઈમ ભારતની સંસ્કૃતિ દુખિયાનું ભટકી ગયેલાનો આપણું ઘર આશ્રય બને. તમે હંમેશ તીર્થમાં નિવાસ કરો છો એમ માની લેજો. ભારતની સંસ્કૃતિને સમજવી હશે તો તમારા ઘરે તીર્થ બનાવવું જોશે. ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ નહીં સમજાય. પણ એના માટે પીડા હોવી જોઈએ ને. એ લાંબી વાત નથી. તુલસીદાસે તો એમ કીધું કે હરિ સર્વત્ર વ્યાપક સમાન પ્રેમથી પ્રગટ હોત માન જાણા. એ તો ઠીક આપણે પૈસા વાપરી જ આવીને પછી સમાજમાં કઈક મોટું પદ નિભાવે એમ કઈ એમ હોય. બાકી ઉંમર આવે લગભગ તો ગાંડા થઈને જ આવે છે. કોઈ તીર્થોમાંથી વાત ના આવે ગાંડા થઈને મને કોઈ પછી મારી દ્રષ્ટિ ફરક હોય તો ભગવાન જાણે. મને તો આ પોતાના આશરે આવે અતિથિઓને આને સંતોષ પહોંચાડે.